આજના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। એક ઓર સાજિશના પ્રમોશન માટે આવેલી સારા ખાનને બિગ બ્રધર્સમાં થયેલ બળાત્કાર વિશે પૂછતા સેવેલું મૌન। મિત્રની ફિલ્મનું પ્રમોશન કરવા આવેલી સારાને મિત્રનું નામ જ યાદ નથી। તાલુકા એલસીબીએ દેણા ચોકડી પાસે ઝડપેલ કાલા સોના રૂપિયા 7,35,735 ના મુદ્દામાલ સાથે 2 જણાની કરેલી ધરપકડ। ઝઘડિયા નજીક જંગલમાંથી વિખૂટા પડેલા દીપડીના 3 બચ્ચા હવે સયાજી બાગ ખાતે પ્રાણી સંગ્રહાલયમાં। ઈએસઆઈના સિનિયર કારકુન અને પટાવાળો એસીબીના છટકામાં। પાસબુક અને પગાર સ્લીપ આપવા રૂપિયા 550ની લાંચ લેતા ઝડપાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલજાન વાડિયાની નવી ફિલ્મ એક ઓર સાજિશનું પ્રમોશન કરવા આવી પહોંચેલી સારા ખાનને પોતાના મિત્રનું જ નામ યાદ રહ્યું ન હતું। મોહમય નગરી મુંબઈની ફિલ્મ દુનિયાની અનેક વાતો આપણે વાંચી હશે। જેનું નામ વેચાય તેના 100 દીવાના, જેનું નામ પણ થાય એ નામને વટાવવા અનેક રૂપિયા લઈ પહોંચી જાય અને પોતાના વ્યવસાયના કે ફિલ્મના પ્રમોશન માટે એ નામનો ઉપયોગ થાય છે। આવું જ કાંઈ વડોદરામાં જોવા મળ્યું હતું। સુંદર ચહેરા ધરાવતી અને બિગ બોસ 4માં લાઈવ શાદી રચાવી હાહાકાર મચાવી દેનાર સારા ખાનને બિગ બ્રધર્સમાં થયેલ લાઈવ બળાત્કાર વિશે પૂછતા તેમણે કાંઈ પણ કહેવાની ના પાડી હતી અને બિગ બ્રધર્સના કોઈ પણ પ્રશ્ન વિશે તેમણે ચૂપકીદી સેવી હતી। તો જોઈએ દિલજાન વાડિયાની નવી ફિલ્મની એક ઓર સાજિશના પ્રમોશન માટે આવેલી સારા ખાન સાથે ડીએનટીવીની ખાસ વાતચીત। मैडम, आपका यहाँ आने का मेन जो टारगेट था वो क्या टारगेट है? किस लिए आप बड़ौदा आए हुए हैं? बड़ौदा दिलजान की मूवी रिलीज़ है आज, फिर एक साजिश, और वो मेरे अच्छे फ्रेंड है। हमने एक साथ में आइटम सॉन्ग भी किया विच गोना रिलीज सून। सो आई हैव कम हियर टू विश हिम लक, टू विश हिम ऑल द बेस्ट फॉर हिज मूवी, एंड आई एम श्योर दैट गोना बी अ सुपर डुपर हिट। और अभी आप अभी कौन सी सीरियल में आ रही है और आगे आपने क्या वेल काफ़ी कुछ किया है। Ramila Jodi is going on, it's on, and I've done a movie called Dark Rainbow which is releasing in March first week, and जो कि हमने आइटम सॉन्ग किया है मैंने और दिलजान के साथ में, वो भी बहुत जल्दी रिलीज होने वाला है which you're gonna see, and working on few more movie projects as well, so you will get to see. आपने बिग बॉस सीजन 4 में भी काम किया? Yes, I don't want to talk about it. Can we talk something else, please? Yes, I don't want to talk about it. Can we talk something else, please? Yes, I don't want to talk about it. Can we talk something else, please? नहीं, आपका एक्सपीरियंस कैसा रहा? It was a nice experience and it's all over. It's been 1 year, so I don't want to talk about it now. So you can. जो ये रियलिटी शो है, रियलिटी के शो के बारे में आप थोड़ा सा कुछ प्रकाश डालेंगे, क्योंकि जनरली अभी आपने ही अखबार में पढ़ा होगा कि जो बिग ब्रदर शो हुआ उसके अंदर एक स्टारकास्ट पर एलिगेशन रखा गया कि उसने जो उसकी जो को स्टार थी उस पर कुछ आक्षेप हुआ है कि उसने बलात्कार किया हुआ है। क्या इस तरह के शो के अंदर इस तरह का होता है? I don't know and I don't want. I don't know and I don't want. I don't know and I don't want. आपके सीजन 4 दरमियान कुछ ऐसा बैड एक्सपीरियंस आपको हुआ है या कुछ अच्छा एक्सपीरियंस हुआ है? I've got a good experience of my life and that's it. Nothing else. Just one second. Happy Jay. તાલુકા એલસીબીને બાતમી મળી હતી કે દેણા ચોકડી પાસે આવેલ રાજકમલ ક્વોરી ખાતે ગેરકાયદેસર ઓઇલની હેરાફેરી થવાની છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને અમદાવાદથી શ્રીનાથ પેટ્રોલિયમ ખાતેથી નીકળેલી ઓઇલની ટેન્કર શ્રીનાથ પેટ્રોલિયમ ખાતે પહોંચી ત્યારે પોલીસે ડ્રાઈવર રતન વણજારા અને ક્લીનર મગન વણજારાને 9000 લીટર ઓઇલ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે ઓઇલ તથા ટેન્કર મળીને કુલ રૂપિયા 7,35,725 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝઘડિયા નજીક શેરડીના જંગલમાંથી વિખૂટા પડેલા દીપડીના 3 બચ્ચા હવે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યા છે। ઝઘડિયામાં એક ખેતરમાં દીપડીના બચ્ચા મળી આવતા જંગલ ખાતાએ 3 બચ્ચાને તેની માતા સાથે મેળવવાના પ્રયાસો કર્યા હતા। જો કે 1 સપ્તાહ સુધીના પ્રયાસો બાદ માતા તેના બચ્ચાને નહીં મળતા ત્રણેય બચ્ચાને વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ત્રણેય બચ્ચા 20 દિવસના છે અને 3 પૈકી 1 નર છે જ્યારે 2 માદા છે। દીપડીના 3 બચ્ચા સયાજીબાગના મહેમાન બન્યા છે ત્યારે તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી।
વણામાં ખાતે રહેતા અને અટલાદરા ખાતે ઈએસઆઈમાં ટ્રેઝર તરીકે ફરજ બજાવતા છગનભાઈ વાલજીભાઈ પરમારની બદલી સુરતના કડોદરા ખાતે થઈ હતી, જ્યાંની કચેરીમાં જીપીએફ પાસબુક તેમજ પગાર સ્લીપની કૂપન જમા કરાવવાની હતી, જે મેળવવા માટે છગનભાઈ અત્રે અટલાદરા ખાતેની ઈએસઆઈ કચેરીમાં ધરમધક્કા ખાતા હતા, પરંતુ જરૂરી કાગળો આપવામાં કર્મચારી ગલ્લા તલ્લા કરતા હતા. દરમિયાનમાં છગનભાઈ સિનિયર ક્લાર્ક સુભાષ કાંતિભાઈ બારોટને મળ્યા હતા, ત્યારે ₹550 આપશો તો જ જરૂરી કાગળો મળશે તેમ તેમણે જણાવ્યું હતું, જેથી છગનભાઈએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવીને ₹550ની લાંચના રૂપિયા ઈએસઆઈના સિનિયર ક્લાર્ક સુભાષ કાંતિલાલ બારોટે સ્વીકાર કર્યા બાદ પટાવાળા રણછોડભાઈ ચંદુભાઈ વસાવાને આપતા લાંચ રૂશ્વત વિરોધી દળે બંનેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા તાલુકાની અણખોલ તેમજ બાપોદ ગામની જમીનો પિયત છે, જેમાં 3 પાક લેવામાં આવે છે. આ ફળદ્રુપ જમીનો છોડી દેવા માટે અનેક વખત રજૂઆતો લેખિતમાં કરેલ છે. સિંચાઈ શ્રીપોર ટીબી તથા નર્મદા નહેર મારફતે થાય છે, જેનું જે તે પિયતનું ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું સર્ટિફિકેટ ખાસ જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂ કરેલ છે. છતાં પણ આ ફળદ્રુપ જમીનો સંપાદન કરવામાં આવી તે ગેરકાયદેસર હોવાથી ખેડૂતોની પરત મેળવવી જોઈએ, પરંતુ એલએનટીના સત્તાધીશોએ ખેડૂતોનું હિત થાય તેવું કાંઈ કરવા તૈયાર નથી. ઉત્તરાયણના પર્વ બાદ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હલ્દી કંકુ કરવાનો અને તિલ ગુળ ખવડાવવાનો રિવાજ છે, જેમાં શહેરના ભાજપના નગરસેવક રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ હલ્દી કંકુ તિલગુળ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. ન્યાયવિધિ સંકુલમાં આજે મોટાભાગના ટેબલો ખાલી દેખાયા હતા. વકીલોના વ્યવસાયને અભિન્ન અંગ ગણાતા ટાઈપિસ્ટો ગુમ થઈ ગયા હતા. હકીકતમાં તો વડોદરા વકીલ મંડળના આદેશથી ટાઈપિસ્ટોને સંકુલ છોડવું પડ્યું હતું. ઘણા લાંબા સમયથી વકીલોને ફરિયાદ હતી કે નવી પેઢીના ગેરકાયદેસર ટાઈપિસ્ટો વકીલોના વ્યવસાય પર લાત મારીને અસીલોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અસીલોના કામો ખાનગીમાં પોતાની પાસે લઈને ન્યાય પ્રણાલીમાં વિઘ્નરૂપ બની ગયેલા આવા ટાઈપિસ્ટોને વકીલ મંડળે સંકુલ છોડી દેવા આદેશ આપતા ટાઈપિસ્ટો બદામડી બાગમાં ભેગા થયા હતા. વકીલ મંડળ દ્વારા ટાઈપિસ્ટોને જે જગ્યા સોંપવામાં આવશે તેમાં લેપટોપ કે કોમ્પ્યુટર લઈને બેસવું નહીં, તેમજ ટાઈપિસ્ટોની વકીલોએ બાંહેધરી લેવી પડશે. રાજ્યમાં ફિક્સ વેતનની પદ્ધતિમાં સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતા સરકારે છેલ્લે એપ્રિલ 2010માં ₹1,25,000 ફિક્સ વેતન દરોના પગારમાં નજીવો વધારો કર્યો હતો. હાઈકોર્ટે ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓના છઠ્ઠા પગાર પંચ મુજબ નવા ગ્રેડ તૈયાર કરવા આદેશ કર્યો છે. જો સરકાર આ આદેશનું અક્ષરશ પાલન કરે તો હાલમાં ₹3500માં ફરજ બજાવતા રાજ્ય વર્ગ 4ના 15,000 પટાવાળાનો પગાર વધીને ₹10,050 જેટલો થઈ જશે. જૂન 2011ના એક અંદાજ અનુસાર સરકારી તિજોરી પર ₹700 કરોડનો બોજો પડી શકે તેમ છે. લક્ષ્મીપુરા ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે આજે તાલુકા એલસીબીએ દરોડો પાડીને 5 જુગારિયાઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે પાના પત્તા સાથે દાવમાં લાગેલા ₹2400 સાથે 5 જુગારીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોંઘવારીના મારે હવે ગરીબ અને મધ્યમ વર્ગમાં ખોટા રસ્તે જવાના બનાવો પણ વધી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં પણ યુવા પેઢી દેહ વિક્રય ધંધામાં ધકેલાઈ રહી છે. સયાજીગંજ પોલીસ ગત રાત્રે રાઉન્ડ પર હતી, ત્યારે નરહરી હોસ્પિટલ પાસે અનિતા પટેલ અને પૂજા ચૌહાણ નામની 2 રૂપરનાઓએ કુચેષ્ટા કરતા ઝડપી પાડી હતી. મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારના આદેશ અનુસાર આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ પાણીગેટ વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાં પાણીગેટ દરવાજાથી લઈને પાણીગેટ ગંજખાના પોલીસ ચોકી સુધીના રસ્તા રેસામાં આવતી ચા નાસ્તાની લારી ગલ્લા તથા ગેરકાયદેસર મકાનોની છત સેવા સદનની દબાણ ટીમે પાણીગેટ પોલીસની મદદથી દૂર કરી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.